તમે થોડોક ઠંડીનો માહોલ છે એટલે થોડી તાળી પડો કે ઠંડી ઉડી જાય. સરસ મજાનું મારા તમારા કાન સુધી સરસ મજાનો અવાજ પહોંચાડી રહ્યું છે એવું ખોડિયાર સાઉન્ડ એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો. એક દશકડાના કેમેરાની માલિકા મને તમને બધાને કેદ કરી રહ્યા છે મિત્રો. એક કેમેરાવાળા ભાઈને આખી ટીમને જોરદાર તાળીના નાદથી વધાવો મારો ભાવ. ક્યાંયથી માતાજીના બાનાધારી ભુવા ભક્તો મહેમાનો આવ્યા છે એને પણ એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો. પછી માના નામના ગુણગાનને આપણે પ્રવીણભાઈ રાવદેવને વિનંતી કરી ભાવથી થઈ જાય બધાને બે હાથ ઊંચા. બોલીએ મહાકાળી મહાન, હરિષાધી મહાન, બ્રહ્માણી મહાન, કાળ ભૈરવ દાદા, મહાકાળી માત, કરશન બાપા, પંચ મહાદેવ, રામદેવ પીર મહારાજ, હનુમાનજી મહારાજ, ભગવાન ભોળિયાનાથ આજ ક્યાં ભોમ ખેતલિયા બાપા. હર હર મહાદેવ. આમ તો નસીબમાં હોય ને સાહેબ, નસીબ ઘરની અંદર ગમે એવું પુસ્તક હોય, ચોપડો હોય. હવે પેલા તો એક નમ્ર વિનંતી, ભગવતીને માને માનતા હોય તો નીચે બેસી જાઓ. આમાં કેટલા માંથી વિરોધ જીવે છે, માને કેટલા માને, નીચે બેસી જાઓ સાહેબ. આના કરશન બાપાનું સાનિધ્ય છે. એ આમાં સાંભળવાનું હોય. અમે અહીંથી કોઈ ઉભા થઈને ડિસ્કો નથી કરવાના. તમે સાંભળશો, અમે બોલવાના છે. શાંતિથી બેસી જાઓ. આ ઘેટની પવિત્ર ભૂમિકાની, એ પવિત્ર ભૂમિકાની માલમાં એક સંત આત્મા મારી અને તમારી વચ્ચે દુનિયાને કેમ જીવવું, કેમ હાલવું, કયા માર્ગ ઉપર હાલવું, કોની સાથે બેસવું, શું કરવું, એક જીવનની રાહ દેખાડી અને મારી તમારી વચ્ચેથી કરશન બાપા હરગની વાટે જે વ્યાગ્યા છે. પણ આજે જેના નામના ગુણગાન ગાઈ છે એ હતા તેથી આપણે નતા ને આપણે સહી ત્યારે એ નથી. આટલું સેટું પડ્યું છે સાહેબ ભુવાના. પણ જેનું નામ લેતા સાહેબ વિદેહની વાટ સુધી જો કદાચ દુઃખને ભાંગીને ભૂકો કરી નાખે તો એ સંત આત્માનો એનું તપોબળ આ ધરતી ઉપર કેવું હોય છે. નથી મફતમાં મળતા, એના કઈક મૂલ ચૂકવવા પડતા. ભજન અને ભક્તિ, ભજન અને ભક્તિ જે નામથી બને છે ને સાહેબ, એ કોઈના બાપથી રૂપિયાથી નથી બનતી. આ મંડેર ગામના ટીમાની માથે રામદેવજી મહારાજના પટાંગણની માલપા રામધૂન છે. આ મંડળ સાહેબ રાત ઉજાગરા કરતા હોય, કોઈ તાળી પાડતા હોય, કોઈ કરતાલ વગાડતા હોય, કોઈ તબલું વગાડતા હોય, કોઈ મજીરા વગાડતા હોય, કોઈ નાભીથી ભગવાનને યાદ કરતા હોય. અને એ સત્યરા અને દોર માથે ચાલી અને 9 લાખ રૂપિયાનો આવડો મોટો ડોમ જબરજસ્ત આ સેટ બનાવે. પેલા તો ધૂન મંડળ વાળા ભાઈઓને જોરદાર તાળીથી વધાવે. જોકે અમે તો ગામો ગામના પાણી પીએ છીએ સાહેબ. ગામો ગામનો અમારે વિષય હોય, ગામે ગામના માણાનો પરિચય હોય. પણ એક ધૂન મંડળ થી આ જે થાય ને એવું ક્યાંક ઓછું જોવા મળે. હોય મઠ હોય, મંદિર હોય, પણ આવડો મોટો જબરજસ્ત છે. આ એક તમારા ગામની શોભા છે. ગમે એવો કદાચ મુસળાધાર વરસાદ પડતો ને ગમે એવો નાના રૂપિયા વાળાના ઘરે પ્રસંગ હોય, ગરીબ ના ઘરે, પણ આની નીચે આવી જાય એટલે એનો પ્રસંગ સફળ થઈ જાય છે. આ ગમે એવડો વરસાદ, આ કીર્તિ છે. માંડ્યા વગર મળે નહીં ધન સોરું અને ધર્મ પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. માંડ્યા વગર કોઈને મળતું નથી સાહેબ. અને હુનર કરેથી આવેલું 5 દી તમારા મારા ઘરની અંદર 5 દી આવ્યું જાય. ઓલો કહેવત છે ને, ઘાટનું ગોપીચંદન લઈને જાય.
પણ માંડ્યા વગર મળે નહીં. જે તમારા ને મારા નસીબમાં હોય ને એ મળી જાય. પછી તમે એક હોય ને વાંહે હો હોય તો એક બેન ત્રણ સાહેબ, જેનો પંજો લાગી જાય ને એને કોઈ નો ભૂંગાવી શકે સાહેબ. હું તો એમ કઉ છું કે આ વાસણ પરિવારને નહીં, મંડેર ગામ આખાને કરશન બાપાનો પંજો લાગી ગયો છે. આ કરશન બાપા એ સિદ્ધ પુરુષ ઓલિયો છે. આ ધરતીની અંદર જ્યાં જ્યાં એના પગ પડ્યા છે ને સાહેબ, એના આંગણા પવિત્ર થઈ ગયા છે. પણ જયારે હાજર હોય ને ત્યારે હોમાંથી 5 જ એને પારખી શકે કે આમાં કાંઈક છે. વિયા ગયા પછી મને તમને બહુ ઊંડો અફસોસ થાય છે સાહેબ. વાસણ પરિવાર, જો કે આપ બધા કરશન બાપાના જ પરિવાર છો. અને હું તો એમ કઉ છું, આ બાપા હા, હું તો એમ કઉ છું કે સાહેબ એક વાસણ પરિવાર નહીં, મંડેર ગામની અંદર રહેતા તમામ 18 આલમ જે કઈ જ્ઞાતિ છે બધા કરશન બાપાના પરિવાર છો. હૃદયથી ઘર આંકલો ચિત્રાનો ઢીંગલો ધૂણે એવી કરશન બાપાનો અહીં જયનો નાદ ને હવે શુભ શરૂઆત કાર્યની કરવા જઈશ ત્યારે આટલા બધા પબ્લિક છે, આટલું બધું, એમાં આ 10મી બાપાની પૂર્ણ તિથિ છે. કરશન બાપાનો હાથમાં ક્યાંય પણ અહીંયા હાજર છે અને હું તમે ઓળખી ન શકીએ છે. ઓળખી શકીએ તો પછી આ જીવન મરણનો ફેરો પૂરો થઈ જાય. હા, ઓળખી જાય ને તો જીવન મરણનો ફેરો પૂરો થઈ જાય. કરશન બાપાને માં ભગવતી એની ઈષ્ટદેવ માં કાળી અને હર સિદ્ધિ, એક સિદ્ધિ મેળવવા માટે સાધુ સંત તપ કર્યો ઊંધા માથે, એક સિદ્ધિ. પણ જેને હર સિદ્ધિને ઋણી એને બેઠો છે સાહેબ, આસન વાળીને એક બાવલીઓ મંડેર ગામના આંગણાની માથે. તો અહીંથી કરશન બાપાના નામ સાથે શુભ શરૂઆત પ્રોગ્રામની.
સભામાં બિરાજજો એ મારા અંજનીના આઈ ગયા હનુમાન અહીંયા કરશન બાપાની 10મી પૂર્ણતિથિ નિમિત્તે વધારેલ ભાઈઓ બહેનો, મંડેર ગામના વડીલો, બહારથી વધારેલા આમંત્રિત મહેમાન, જે કાંઈ બહારથી વધારેલા ભૂવા હતા, જે કાંઈ હોય તે એ તમામને નમ્ર વિનંતી, આજે રામધૂન મિત્ર મંડળ થકી જે કાંઈ આ ડોમ જે છેડ નીચે આપણે એની છાયા નીચે બેઠા છે એની એક આમંત્રણ પત્રિકા છે. રામધૂન મંડળ મુકામ મંડેર, આવો રૂડો અવસર કાંઈક આપણા ગઈઢિયાના પુણ્યના થર પાક્યા હોય ત્યારે સાહેબ થાય છે. અને મેં હમણાં કીધું કે રામધૂન ગાય અને 9 લાખ રૂપિયાનો ભંડોળ ભેગો કરી અને એક આ છત્ર છાયા જેને બનાવી છે. રામધૂન મંડળની અંદર જે જે કાંઈ ભાઈઓ હોય છે, બહેનો છે, એ તમામને ખૂબ ખૂબ અભિનંદન. એનો રૂડો અવસર આવે છે પોષવદ 11 તારીખ 14/1/2026 બુધવાર બપોરે 3 કલાકે સામૈયા રાખેલ છે. પોષવદ 11 તારીખ 14/1/2026 બુધવાર સાંજે 5 કલાકે બટુક ભોજન રાખેલ છે. પોષવદ 11 તારીખ 14/1/2026 ને બુધવાર
રાત્રે 10 કલાકે રામદેવજી મહારાજનો પાઠ રાખેલ છે. પોષવદ 11 તારીખ 14/1/2026 બુધવાર રાત્રે 10 કલાકે ધૂન અને કીર્તન મંડળ રાખેલ છે. આની અંદર બહારથી જે પધારેલા આમંત્રિત જે મહેમાનો પધારવાના છે, આ રૂડા અવસરે બહારથી આવનાર કલાકાર મહેમાનો છે, તારીખ 14/1/2026 ને બુધવારે વસરાજ કીર્તન મંડળ સામરડા ખેડ એ પણ અહીંના મહેમાન થવાના છે. શ્રી રામદેવ ધૂન મંડળ ફરેર ખેડ એ પણ અહીંના માનવંતા મહેમાન બનવાના છે. શ્રી દ્વારકાધીશ મંડળ માધવપુર ખેડ એ પણ પધારવાના છે. અને શ્રી રામધૂન મંડળ મંડેર ખેડ, આ તમામ મંડળ અહીં પધારવાના છે. આપ બધાને હાજરી આપવાની છે. આપણા ગામની શોભા છે. ફરીવાર રામધૂન મિત્ર મંડળ જે કાંઈ છે, ભાઈઓ બહેનો તમામને ખૂબ ખૂબ અભિનંદન. સાહેબ, રૂપિયાથી માળા ઉજળો નથી, પણ આ જે ધૂન મંડળ રામધૂન મંડળની અંદર જે જોડાતા છે, પોતાનો કિંમતી ટેમ ફાળવતા છે, કોઈ રાત ઉજાગરા કરતા છે, કોઈ બધાય કામને એક બાજુ કરી અને મંડળમાં જોડાતા છે. આ બધાને એકવાર તાળીથી વધાવો. એમને એમના માત પિતાનું નામ રોશન કર્યું છે સાહેબ. ઉકાતા અને ભીમાતા અને નમ્ર વિનંતી, પધારો સ્ટેજ માટે. એક ખાસ નમ્ર વિનંતી, અહીંયા ગેટની બહાર રવિભાઈ ભીમાભાઈ વાસણ એમનો જ્યાં સ્ટોલ ચાલે છે, ત્યાં કરશન બાપા, જેને સંતનું બિરુદ લાગી ગયું છે સાહેબ, એમાં કોઈ સત્યને પુરાવાની જરૂર નથી. અને પુરાવો જેને જોઈએ અને કાલે ખાતરી કરી લેવાની. ઇલેવન લાઈટ છે, એને સેટે સલામ કરાય, એને અડાય નહીં. 11 પાવર હાઈ. ત્યાં કરશન બાપાના નાના મોટા જે કઈ તમને તસવીર કહેતા ફોટા જોઈએ, પૂજવા માટે જેને જોઈ ઈચ્છા પડે, બાર રવિભાઈ નો સ્ટોલ લાગેલ છે, ત્યાંથી જેને લેવા હોય એને મળી જશે.
તલવારો રાજા મારો વીરવા સંગી રાજા લડતો આવે રે રામા લડતો આવે મારો કેતન વાલુડો રાજા મારો વીરો વસંગી રાજા હાલ આયુનો આગેવાન એ વીરાય આયુનો આગેવાન એ મારો ખેતલ વાળો રાજા મારો વીરવા સંગી રાજા હો આયુનો યાગેવન વીરો આયુનો યાગવાન મારો કેતન વાલુડો રાજા મારો વીરો વસંગી રાજા મેવાડ ગઢનો રાજા 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 એ વીરા મેવાડ ગઢનો રાજા ઈ મારો ખેતલ વાળો રાજા મારો વીરવા સંગી રાજા એ મેવાડગઢનો રાજા યપા મેવાડગઢનો રાજા રે વીરો મેવાડગઢનો રાજા મારો કેતન વાલુડો રાજા મારો વીરો વસંગી રાજા ક્યાં ગઈ મારી ગઢ પાવાની દેવી મારી કરસન આતાની પૂજેલી દેવી એ મારી વાસણ પરિવારની કાળી નાગણી મારી ગઢ પાવાની કાળી ગાતને બોલાવો તન બોલાવો જોજે મારી કરસન બાબાના પાઘડીના સોગાની દેવી એ એકદી મારી મંડેરના જાણવા મારી ભવાની દેવી હુના થવા દેતી નહીં મારી કાળિકા હુના થવા દેતી મારી ઉકા ભુવાની ભક્તિની દેવી
મહાકાળી માત કી જય. હલ બેહી જાઓ ભાઈ, બેહી જાઓ. આકલો પડકારો અત્યારે ને એમે કેવું તે કરજો. હલ હલ
હાથની બનાવી મારી પાવાની જેવી હેમગાતડી એ પછી સાથી માથે ચડી ગઈ તી મારા ઘોડા શિવને એ જેથી કાળનો ઘોડો બની ગઈ તી મારી ગઢપાવાની કાળજા મારી પાવેથી ગયા પરિયાણા હાલીતી એકદી હિમાળા ઉપરે એ પણ હળવા ભરજે મારી પાવાની દેવી તમારા પા એ જેથી નાડું તૂટે મારી શેષનાગની પાવાના ડુંગરે કાળી રમે પાવાનો ડુંગર વાલો માને પાવાનો ડુંગર વાલો જય કાળકા મારી હર સિદ્ધિ તને મનાવો એક દીવાલી લાગી મારી રાજા વીર વિક્રમની ભક્તિ મારી ઉજ્જૈનની દેવી મારી કોયલા ડુંગરની દેવી
જેના કુળની માલવા મારી ઉજ્જૈનની ધરતીનો રાજા છે ને કાળનો કાળ કહેવાય એવો કાળ ભૈરવ જ્યારે પૂજાતો હોય અને મહાકાળના એકવાર દર્શન થઈ જાય ને સાહેબ તોય જેને માણાનો કાયાનું કલ્યાણ થઈ જાય એ કાળ ભૈરવ છે. એ વાત એવા કાળ ભૈરવને આજ મારી કરશન આતાના સાનિધ્યની માલિકા જોકે મારી ગઢ બાવાની કાળિકામાં ભગવતી ઉજ્જૈનના સૌતાનું ગાંડો ધર્મમાં હર્ષદી તો હાજર જ છે સાહેબ, પણ એની વચ્ચે જયારે કાળ ભૈરવને રમાડવા ત્યારે દર્શન બાબાનું પટાંગણ મળ્યું હોય એના ખોલાની માલિકા ભેળા જ્યાં હોય દાદાની જયારે હાજરી હોય અહીંયા બેઠેલા ઉભેલા ભાઈઓ બહેનો માતો વડીલો ભાવથી બે આઠુસા કરો તો ભાવથી એક દર્શન દાદા મારી ગઢ બાવાની કાળિકા દાદા ભૈરવને માનતો તો ભાવથી ઊંચા હાથ કરજો બાપ અને આમના મુસવાદ રાખીને ડાકના તાલે તાળીનો તાલ આપવાનો પણ શું કે બાપ એ રમવા નહીં આવે દાદા રમવા નહીં આવે તો રમવા નહીં આવે દાદા રમવા નહીં આવે રમવાને આવે દાદા રમવાને આવે ભૈરવ વીર મારા રમવાને આવે બોલો કાળ ભૈરવ બાપા જય એવા રામદેવ આતા નમ્ર વિનંતી વધારો સ્ટેજ માથે. મોર બની થનગાટ કરે મન એ મારું ધ્યાન જ હોય. આ નવો ડોમ બન્યો છે ને
કરશન નાતાએ કીધું જો કરું તો આટલી જ વાર લાગે, આટલી જ વાર લાગે છે. મારું ધ્યાન જ હોય. ત્યાં રૂપિયા અત્યારે લગાડવા હોય તો નિહેણી કે મોટી સ્ટેન્ડ ઘોડીની જરૂર પડે, પણ વગર ઓલે 4 ચાંદ લાગી જાય. એ મુહૂર્ત થઈ ગયું સાહેબ. માનવી મારા ભેરવતા રાજા. કોઈ જમે સુરમા ને કોઈ જમે દેવલાભસી. એ મારા ભેરવના અમર પિયાલા કોઈ કાળી ચતુર્દશી ની રાતે મારા ભેરવતન પાય. જેને ઉજ્જૈનની ધરતીનો રાજા કહેવાય, મારી ગઢ ભાવાની કાળકાનો જેને આગેવાન કહેવાય, એ કોઈ દેવદેરાને તાવા થતા, કોઈને સુખડી થતી, કોઈને લાપસી થતી, કોઈને તલવેટ થતા હોય, પણ ઉજ્જૈનની ધરતી માથે જાવ સાહેબ, એ આજ સુધી વિજ્ઞાનના બાપની તેવડ નથી કે આ ક્યાંથી આવે છે અને કોણ પી જાય છે. હજી વિજ્ઞાન વાળાને છેડ્યું નથી, ખૂબ મંથન કરી લીધું છે. એ માણા કદાચ સાહેબ એ 500-700 રૂપિયાની એક બોટલ પી જાય રેડી થઈ જાય. 50 રૂપિયાની દેશી કોથળી પી જાય, આખી બજારની માલમાં આ દિવાલ ને ઓલી દિવાલ કરે. પણ ઉજ્જૈનની માલમાં જાવ, સવારથી સાંજ સુધી 1000 લીટર લાવે અને પી જાય. એ ઉજ્જૈનની ધરતીનો રાજા પી જાય. ત્યારે એ દારૂ ના પિયાલા તારા, દારૂ ના પિયાલા.
ગોઠમો ડુંગર લોડાવતી મારી ગાડી લઈ ગાજરા ગાંડી રમે રે માડી ગાંડી રે રમે માં ઓછમાં વાળી માં ગાંડી રે રમે એ મને બોધમાનો ડુંગર વાલો એ મને બોધમાનો ડુંગર વાલો હે મને ગોજમાનો ડુંગર વાલો હે મને ગોજમાનો ડુંગર વાલો 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 એ હાલી આવે રે માડી હાલી રે આવે માં ગોધમાં વાળી માં હાલી રે આવે માં હાલી આવે રે મારી હારી રે આવે માં ત્રણ દેવ માં હાલી રે આવે માં હાલો જોવા રે મને હાલો રે જોવામાં કાઢી રે દેવ ને હાલો ને જોવામાં એ હાલો જોવા રે અને હાલો ને જોવામાં ગાંડી રે દેવ ને હાલો જોવામાં નાગણ બની રે માડી જોગણ બની માં આજ ગાંડી દેવ નાગણ બની માં નાગણ બની રે મારી જોગણ બની માં આજ માતાજી નાગણ બની માં જય ગાંધી રે ગાંધી રે આ ઘોડા આ ઘોડા આ ઘોડા ગાજરાળી મહાદેવની જય
નામ છે? બાલુભાઈ અને હાજાભાઈ બંને ભુવાતા નમ્ર સ્ટેજ ઉપર આવી જાય. હાલ મને ગોધમાની ગાંધીને કોઈ મેળા મારમાં પણ લઈ લે ઇન્દ્રના દરબારની માલપાથી સસના રાજવા આજે મારી કરશન આદાની મારી ગણભાવાની કાળકાના સાનિધ્યની માલમાં મારી ગોધમાની ગાંડી ગાત્રાણની જયારે હાજરી જ્યાં જ્યાં ધર્મનો બંધો લાગી ગયો છે અને જો કે આ ઇન્ડિયાની માલમાં આ ગુજરાતમાં કોળી સમાજ તો બહુ બોળી સંખ્યા છે આ ગુજરાતમાં. કચ્છ, કાઠિયાવાડ, હાલાર, બરડો, નાખેર અમારી ગુજરાત. પણ એમાંય આજે મારા કરશન આતાનો જે પરિવાર છે વાસણ પરિવાર, નહીતર સાહેબ આપણો બિઝનેસ વીઘો 2-5 વીઘા જમીન જે બાપ દાદાની હોય એમાંથી 12 મહિને આકાશમાંથી વરસાદની વૃષ્ટિ થાય ને એમાંથી જે કાંઈ આપણે મોલાદ વાવીએ અને એમાંથી થોડું જાજુ 5-25 મણ પાકે ને એમાં આપણા બાળ બચ્ચાનો નભાવ થાય. પણ એ થોડું નહીં સાહેબ, ખાલી એક ગામમાં સરપંચ થવું હોય ને તો 1 મહિનો અગાઉ તૈયારી કરવી પડે. 1 મહિનો અગાઉ. એમાં રાતે હુતેલાને 12 વાગે જગાડવા પડે કે 2 દી આડા છો ભાઈ, ધ્યાન દેજે, તું મારો છો, મારો મિત્ર છો. સાહેબ આરોગ્ય ખાતા ચેરમેન જુનાગઢ જિલ્લો, આ બધી કરશન બાપાની કમાણી છે. સોમતભાઈ આલાભાઈ વાસણ જુનાગઢ જિલ્લાનું જેને ખાતું આપી દીધું એ પ્રતાપ કરશન બાપાનો. અને સોમતભાઈ ને કહું છું સાહેબ, અત્યારે આપણી ગાડીઓ 4 વ્હીલર સેલ્સ મારો હમ કરતી પડે ને, એ પેટ્રોલ ઓલા પુરાવતા ગયા છો, આપણું કઈ છે જ નહીં.
હા ઈ અહીં બેઠો ને બાવલીઓ એને તમારી ટાંકીઓ ફૂલ કરી દીધી છે, પછી એની માથે ભરો હું હોય છે ત્યાં સુધી પાછું વાળી નહીં જોતા, આગળ હું છે એ જોજો છે. અને સોમતભાઈ જેવા હિલ્લાને જો કે આ પરિવારમાં તો પીએસઆઈ છે, પછી શિક્ષકો હોય છે, આરોગ્ય ખાતા જિલ્લાનું ચેરમેન પણ જેને આપ્યું છે. પણ હું એટલું કઉ છું સાહેબ કે બાપા એને માં ભગવતી આપ્યું છે ને, સારું કોઈનું ન થાય કઈ નહીં, પણ ખરાબ તો કોઈનું કરતા જ નહીં. દેવા વાળો દુબળો નથી સાહેબ. જે આસન જમાવીને એક મઢુલીમાં બેઠો છે ને, એક બજરંગદાસ બાપા બગદાણા બેઠા છે ને, એક આ મંડેરના ટેપે બાવલીઓ અહીં બેઠો છે. હું દર્શન આ બીજી વાર કર્યા. અહીંયાની મઢુલી કામણગારી છે, એના ખજાને ખોટ જ નથી. જો તમને લેતા આવડે તો દેવા જ બેઠો છે. અને એ સત્યને પુરાવાની જરૂર નથી. સમજભાઈ જે બાપાનું નાનું એવું જે પર્સ છે, પાકીટ છે, એનું જે કઈ ઠેલો હોય છે, એની કમાણીના એ 2-5 રૂપિયા અંદર જે કઈ બાવલીઓ નાખીને ગયો છે ને, એ આ પરિવારને કીધું છે કે એક નહીં 12 મહિનામાં એક બી વાર બટુક ભોજન કરો. જે કઈ કમાણીનું હોય ખવારો પીવારો, માનવની સેવા કરો. માનવ સેવાથી મોટી કોઈ સેવા નથી. એ ખોટે ને તો અમારી જોડીમાંથી હાથ નાખીજો. ખજાને મારો ઉપરવાળો ઠાકર ને મારી ગઢ પાવાની કાળકા કોઈથી ખોટ નહીં પડવાની. પણ આ પરિવાર એમ કહેતો કે અમે સાહેબ દર પૂર્ણિમે જે કઈ બટુક ભોજન થતું હોય છે, બાપાની જે કઈ જોડી છે, આપણી ભાષામાં જોડી જ ગઈ, બાપાનું પાકીટ ઠેલો છે જે કઈ, એની જોડીમાં આજ સુધી બાવલીયાએ હાથ નથી નાખવા દીધો. આજ સુધી હાથ નથી નાખવા દીધો. અને વાસણ પરિવાર તમારો ભરોહણ જેથી તૂટશે ને તેથી જોડીમાં હાથ નાખવો પડશે. બાકી એક નહીં 25 ગામ ધુવાડા બંધ કરો ને ભલા માણસ જો જોડીમાં હાથ નાખવા દે તો બાવલીઓ આઈનો બેઠો હોય. આ એની કમાણી બોલે છે. એ હજી તો આ નંબરિયા પડે છે. ફિલ્મ બાકી છે આ ગામના કે નંબરિયા પડે છે. આ હજી રિલેટ થયું છે. આજ કદાચ જુનાગઢ જિલ્લો મંડેર ને ઓળખતું છે, પણ એક દી જો દિલ્હીના ઝાપા સુધી મંડેર ન થાય ને તો બાવલિયાની ભક્તિ લાદે. હા હા મારી છોકરી હા. જાય
નજર અળગેલી મહાત